હોય. પણ ઉપાડો તો ખબર પડે યાર. હેલો, હલો સાંભળો. ખ્યાલ આવી ગયો ને? હા કાકીનો છે. શું થયું? કઈ નહીં, આ બોલ. અરે આવતા આવતા દૂધ લેતા આવજો ને. હા, કેમ ઢીલી છે એકદમ? આ જો ને યાર, કપડા અંદર સુકાવવા પડે છે, ઘરનું બધું કામ બાકી છે, કચરા પોતું. હું શું કહું છું, હા સાવણીને પાણીમાં પલાળી કચરો કાઢો તો કચરા પોતું એક સાથે ના થઈ જાય? તમે યાર. એટલે આ તો મેં તારી સ્ટાઇલમાં તને સમજાયું. તું છોકરાઓને જે રીતે ભણાવે છે ને એ રીતે. શું ભણાયું એવું મેં? શું ભણે? અરે છોકરાઓને શું સમજાવ્યા? શું? જે લોકો મંદિરની બહારથી રસ્તે જતા ચાલુ વેહિકલ પર ભગવાનના દર્શન કરી લે એને માર્ગદર્શન કહેવાય. અરે એ તો હવે જવા દે. એમાં શું થયું? હા, એ તો શબ્દો છે ને છૂટા પાડીને હું મારી રીતે સમજાવતી હતી એમ. અરે માર્ગદર્શન એને કે માર્ગદર્શન એટલે ગાઈડન્સ કહેવાય. હા પણ હવે છોકરાઓને કોઈ વિરોધ નથી ને? તો ના જો ને, એમને ક્યાં ખબર છે કશું. સારું હવે. એટલે આ તારા લોજિક પ્રમાણે તો કલાકે તું તારા વોટ્સએપ નું ડીપી બદલે છે. જો મારી વાત સાંભળો, જ્યાં સુધી આપણે જીવીએ છે ને ફોટા બદલ્યા કરવાના. મર્યા પછી તો એક જ ફોટો ખાલી દિવાલ પર લગાડાશે ઓહો, અને એ ફોટાને હું જોયા કરીશ તો તમને યાદ કર્યા કરીશ. જો મારું તે ગોઠવ્યું. કાકા હા, એ હું એ બજેટ જોયું 2024? હા, સમજ ના પડી પણ જોઈ નાખ્યું ખરું. ના ખબર પડી? મને એટલી પડી કે જો તમે કામ કરતા હો હા. તો તમે સરકારને પૈસા આપશો, અચ્છા. અને તમે જો કામ ના કરતા હો તો સરકાર તમને એ વાતના પૈસા આપશે. હું શોધી કાઢ્યું. ટીવી પર જોયું, દેશના નંબર 1 ન્યૂઝ ચેનલ પર ડિબેટ જોઈ. કોણ નંબર 1? આપણી ત્યાં તો 10-15 ન્યૂઝ ચેનલ દેશની નંબર 1 ન્યૂઝ ચેનલ જ છે ને, એમાંથી એકમાં જોયું. આ બજેટની અસર ધંધામાં થશે? ચાલુ થઈ ગયેલા. અમદાવાદમાં તો એક હોટલની બહાર બોર્ડ મારી દીધું, હું તમે એકબીજાને ગમે તેટલો પ્રેમ કરતા હો પણ એક થાળીમાં 2 જણે જમવું નહીં. પણ અમુક લોકો તો હાવ રડવા બેઠા છેલા. કેમ? સોશિયલ મીડિયા પર નહીં જોતો પોસ્ટ બધી, મારો આટલો બધો ટેક્સ કપાયો ને મારો આટલો બધો કપાતા. ના કપાય? સુરપંખાનું નાક કપાયું, ટ્રમ્પનો કાન કપાયો, તો તારો ટેક્સ ના કપાય? અલા તમે